સમાચારોની શરૂઆત કરીએ તો સુરતના સચિન વિસ્તારમાં જીઆઈડીસી ખાતે આવેલી પ્લાસ્ટિક અને કાપડની કંપનીમાં લાગેલી આગ 9 કલાક બાદ પણ બેકાબુ છે। ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ લેવા ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી છે। તંત્રએ આજુબાજુના લોકોના ઘર ખાલી કરાવવા આદેશ આપ્યા છે। લોકો સામાન લઈ અન્ય સ્થળે જવા મજબૂર બન્યા છે। મહત્વનું છે કે આસપાસના અસંખ્ય ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે। તો જે આગ લાગી છે તે હજુ પણ બેકાબુ છે। આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ફાયર ફાઇટરની ટીમ આગ પર કાબુ મેળવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે। 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને રાહત બચાવ કાર્ય પણ ચાલુ છે। ગોડાઉનની આજુબાજુના ઘર ખાલી કરવા આદેશ કરાયો છે। સાથે જે ઝૂંપડપટ્ટીઓ હતી તે પણ બળીને ખાખ થઈ ગઈ છે। અસંખ્ય ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે આગની ઘટનામાં। ત્યારે આગ ક્યારે કાબૂમાં આવશે તે સવાલ છે। સુરતના સચિન જીઆઈડીસીમાં લાગેલી આગ પર કાબુ મેળવી દેવાયો છે। જે મહત્વના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। આગને લઈને શું અપડેટ છે હાલમાં? બિલકુલ ચોક્કસપણે ચીફ ફાયર ઓફિસર બસંત બરીકના જણાવ્યા પ્રમાણે આગ કાબૂમાં આવી ગયા હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સચિન જીઆઈડીસી ખાતે ગતરોજ બપોરે 2 વાગ્યા દરમિયાન કાપડના ચિંદીના ગોડાઉનમાં આગનો બનાવ સામે આવ્યો હતો। જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે। એટલું જ નહીં પરંતુ કેટલાક ઝૂંપડાઓ પણ બળીને ખાક થઈ ગયા છે અને જેના ઝૂંપડા બળીને ખાક થઈ ગયા છે તે લોકો રડતા પણ નજરે પડ્યા હતા। કારણ કે તહેવારોની સામે જ હવે લોકો રસ્તા પર આવ્યા છે કારણ કે તેમનું ઘર પણ બળીને ખાક થઈ ગયું હતું। જ્યારે ફાયર વિભાગને કોલ મળ્યો હતો સૌપ્રથમ ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કચરામાં આગ છે તેના કારણે ફાયર વિભાગે ગંભીરતા ન દાખવી હતી અને આખરે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ત્યારબાદ એક પછી એક આગ વધુ પસરી ગઈ હતી। ધુમાડાના ગોટે ગોટા 10 કિલોમીટર સુધી દૂર જોવા મળ્યા હતા। તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના અલગ અલગ ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પરંતુ ફાયરને આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવાનો વારો આવ્યો હતો। મોડી રાત્રે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હોવાનો હાલ અત્યારે માહિતી સામે આવી રહી છે। જી આભાર સાહિસ માહિતી આપવા માટે।